છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, આઈ કે જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે. પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે. પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. નહીં, અમે એમને સમજાવીએ છીએ ને, એમને માફી માંગી લીધી, એમણે માંગી, મેં પણ એમને રિક્વેસ્ટ કરી. એટલે હવે એમને સમજાવીએ છીએ ને કે હવે શાંત થાવ. લોકોની એક જ વાત છે, જેટલા પણ લોકો આંદોલન કરી રહ્યા છે કે જે પણ ભાજપના આગેવાનો છે અમને અમારી જોડે વાત કર્યા વગર આ નિવેદન આપી દે છે. ગોંડલમાં જે સંમેલન થયું એને લઈને વાત છે, તો આપને લાગે છે કે જ્યારે ભાજપના આગેવાનો જશે ત્યારે આખો મામલો શાંત પડશે? છે કોઈ પ્રશ્ન બીજો? આ સંકલન સમિતિ ક્યારે મળશે, કઈ રીતે? કાલે 3 વાગે એ લોકો જગ્યા નક્કી કરે છે. ગોતામાં કદાચ મળશે. बस आप हिंदी में आज आपने भाजपा की क्षेत्रीय आगेवानों के साथ बैठक की और पूरे मामले को शांत करने के लिए क्या रणनीति रहेगी, किस तरह से पूरे मामले को शांत करेंगे? भारतीय जनता पार्टी के सभी अधिकारी, पदाधिकारी, कैबिनेट मंत्री, सांसद, वो सबके साथ आज भारतीय जनता पार्टी के पदाधिकारी के साथ मीटिंग हुई है. हमारे माननीय मुख्यमंत्री श्री भी उपस्थित थे, हमारे संगठन महामंत्री भी उस मीटिंग में थे. करीब 3-4 घंटे मीटिंग चली है. जो क्षत्रिय समाज को रोष है, वो रोष को कम करके उसको सेटल डाउन करने के लिए एक समाज ने एक स्ट्रेटजी बनाई है. उनकी जो एक संकलन समिति है क्षत्रिय समाज की, वो 92 लोगों को मिलेंगे, उनको थोड़ा समझाएंगे. मैं भी आपके माध्यम से क्षत्रिय समाज को विनती करता हूं कि आप बड़ा मन रखकर, एक बार रूपाला जी से गलती हुई, उन्होंने 3 बार माफ़ी भी मांगी है, तो अभी अपना रोष कम करें और पार्टी के साथ जुड़े, ऐसे मैं आपके माध्यम से भी विनती करता हूं. धन्यवाद. અને